દુનિયાની માલપા મેલડી તો ઘણી જગ્યાએ બેઠી છે સાહેબ, પણ જગતની માલપા જંગલમાં મંગલ કરીને બેઠી એવી આટલા આ પરંગણાની અંદર બે જ મેલડી છે. એક મારી મંગલપુરના ઢોરે બેઠી છે અને એક અહીં ખારની માલપા બેઠી છે સાહેબ. મારી બેચર કાંબળનો એમ કહેવાય કે વ્યવહાર જેને જાગતો રહી ગયો છે સાહેબ. મનારના માનવા વાળા તો વિયા ગયા અને વર્ષો વીતી ગયા, પણ દુનિયામાં સાહેબ મેલડી એક જ એવી દેવ છે. જગતમાં જેટલી ભગવતીઓ રહી ને એમાં એક જ એવી દેવ છે. અને મેલડી એમ કે કાળા માથાના માનવી, દુનિયાની માલપા જો તારે મને મેલડીને એકવાર જોયું હોય ને તો મારો પાલો પકડી લે બાપ. અને જગતની માલપા જે મેલડીનો થઈ ગયો ને, મેલડી કે કળયુગની માલપા મારી પહેલા એનું નામ બોલાય. કોની મેલડી? બેચર કાંબળની મેલડી. કોની મેલડી? કાનિયા જોગીની મેલડી. બાપ દુનિયાની માલપા જે જે મેલડીના બની ગયા ને, પણ એકવાર મેલડીના માર્ગ માથે ચડો એટલે દુનિયા તમને એમ કે સંજય તો નાસ્તિક છે, ગાંડો છે, હે અને ફટકી ગયું છે. તેથી મારી મેલડી કે હે ગાંડા, દુનિયાની માલપા એકવાર જો મારો મેલડીનો બનને તો ભોયે પથારી તને ભૂખ્યો હુવારી દો. દુનિયામાં એકવાર ભૂખ્યો હુવારું ભોયે પથારી દેહની પાડી દઉં ખાલ. આટલું દુઃખ દેતા જો મને બેચર કાંદલની મેલડીને નો છોડીને તો પછી તને કરી દઉં એકવાર મેલડી નિહાર. મારી રાજપીપળા ગામની એક જાગતી જોજુ કહેવાય. સમય બળવાન હોય, માણસ કોઈ જગતની માલપા બળવાન નથી. માનવ જાણે હું કરું કરતલ દૂજો, કોઈ આદરા જેના અધવસે રહે મારો હરી કરે એ હોય. અને મેલડી દુનિયામાં સાહેબ એક જ એવી દેવ છે. મેં બનાવેલું સૂત્ર છે કે મેલડી કરે એવું કોઈ નો કરે. અને મેલડી દુનિયામાં આપે ને બાપ, એવું જગતની માલપા કોઈ નો આપે, એને મેલડી કહેવાય બાપ. બેઠા છે સાહેબ, આજે મારી ખારવાળી મેલડી જ્યાં બેઠી છે જંગલમાં મંગલ બનાવીને, એક દી આ જગ્યા ઉપર રાજપીપળા કરીને નાનકડું એવું પંખીના માળા જેવું ગામ હતું સાહેબ. ગામની માલપા 18 વરણ રે, 5-5 10 મકાન બધાયના, પણ નાનું એક ખોબા જેવું નાનું એવું ગામ. પણ ગામની માલપા એકવાર આ ગામની માથે મયલ કાળ છપાઈ ગયો. ધરતીની માથે ખાવા ખોરી જાર મળે નહીં, પીવા કોઈને પાણી ન મળે. આ રાજપીપળા ગામની માલપાથી ગામની રહીત ભાગો નો મંડ્યો દેકારો થવાનો, ગામ મંડી ગયું ખાલી થવા. પણ મારી કાંબળ પરિવારની માલપા, જેના કુળ ગોત્રની માલપા, મારી લાખેની હાંઠ વાળી મારી મનસાગરી મોમાઈ બેઠી છે સાહેબ. બેચર કાંબળ અને ઉકાભાઈ કાંબળ બે અમારી મનસાગરી મોમાઈના થડે જઈને એટલું કીધું કે હે માં, મારી મોમાઈ દેવ, મારી આ ધરતીની માથે મયલ કાળ છપાઈ ગયો છે. ગાયું મકોડા ભરખે જન્મ દેનારી જનેતા પોતાના બાળકને ભરખી જાય, ખાવા કોઈને ખોરી જારી નથી. પણ તેથી મારી મનસાગરી મોમાઈ એટલું કીધું કે બાપ, એ મારી વસ્તી
આ દુનિયાની માલપા ત્રિલોકનો નાથ જેથી કાળ સાંપે ને તેથી જગ તેત્રી હે દેવ 52 વીર 64 જોગણિયું ને દેવનો રાજા ઇન્દ્ર પોતાની સભાની માલપા બોલાવી અને બધા દેવ દેવીઓની પાસે પોતે સહી કરાવી લે છે. એ મારા કાંબળ પરિવાર, ધરતીની માથે કાળ સપાઈ ગયો છે ને બાપ. આ ગામ ખાલી થવા માંડ્યું છે, પણ એમાંય બાપ 5-15 ઘર જે રાજપૂત સમાજના હતા એ અહીંથી ઉસાળા ભરીને વિયા ગયા વલભીપુર સામે. અને કોઈ પોતાના હગાવાલાનો આશરો લઈ, કોઈ દેશ દેશાવરની માલપા વિયા ગયા માલ ઢોર લઈને. અને એ સમયની માલપા સાહેબ, હમણાં ઈકા બાપુએ કીધું ને કે રાવણ દેવના દીકરા છે, દેવના દેવ છે. સાહેબ, અમારો યજમાન દુખી હોય તો અમારે પહેલા દુઃખ હોવું જોઈએ, કારણ કે એ અમારી ગોવાળી છે. આ જે કાંઈ તમે બેઠા એ અમારી વાડી છે. વાડીના બગીચાના છોડવા કદાચ કરમાવા માંડે ને તો કોઈનો હક નથી, અમારા ભેખનો હક છે. માતા સામે ધા નાખીને બેસી જાય કે માડી આ વાડીની માલપા સીંડા પડવા માંડ્યા. માડી આજે આ વડવાનું પુનારત ખૂટી ગયું, કોઈ તારા ભુવાની ભક્તિમાં ભૂલ પડી કે માડી કોઈ અમારા ભેખની ભક્તિમાં તને ભૂલ લાગી બાપ. પરિવારની જ્યારે દુબળી દેશે આવી ગઈ ને ગામ ખાલી થવા માંડ્યું, આ સમયની માલપા સમાડી ગામની માલપાથી પોતાના રાવણદેવ ભગવા ભેખ જેની અમરસોળી અટક છે અને ટીડા બાબા પોતે ભગવો ભેખ ખંભાની માલપા કંડિયો મેલડીનો રહી ગયો છે. અને એને એમ થઈ ગયું કે લાવ એકવાર મારી વસ્તીની હું ખબર લઈ આવું. ત્યાંથી પગપાળા હાલી ખંભે મારી મેલડીનો કંડિયો રહી ગયો છે. ટીડા આપા અમારા ભગવા ભેખ રાવણદેવ પંચમિયા જોગી તેથી આ રાજપીપળા ગામના ટીંબે આવી અને મારા બેચર આપાને ઉકા આપાને મળીને એટલું કીધું કે આપા આ ગામ આખું ખાલી થવા માંડી ગયું છે, હવે તમે ક્યાં જાય છો? અને તેથી બેચર સાંભળે ને ઉકા આપાએ એટલું કીધું કે ભાઈ માતાજી મોમાઈ રજા દે ને તો અહીંથી હવે નીકળી જવું છે, પણ હવે સમયે માતાજી રજા આપે તો. કારણ કે મારા 5-15 ઘરનો જે પરિવાર કબીલા છે, હવે ખાવા કોઈના ઘરમાં ખોરી જારી નથી રહી. પણ તેથી બાપ જોજો ભગવતી કરે એવું કોઈ ન કરે. મારી મેલડીને અહીં પૂજાવવું છે ને મારી મેલડીને કાંઈક અહીં વાત રાખવી છે. તેથી મારા ભગવા ભેખ ટીડા આપા એટલું કીધું કે આપા બેચર સાંભળ, મારે 5 ગામનું એક ગામતરું આવી ગયું છે. 5 ગદીમાં હું પાછો બીજો આવીશ. એક આ મારી મેલડીનો કંડિયો રહ્યો ને, એ કંડિયો હું બેચર તને હોંપતો જાઉં છું અને તારી ગમાણે ઘોડી બાંધીને ઘોડી મને દે, હું 5 દીની માલપા પાછો બીજો આવીશ. એવા કુંભારવાડાથી ભાવનગરથી પધારેલા ગૌબેન 5051 રૂપિયા આપી અને મારી ખારવાળી મેલડીનો માંડવો છે. તાળી પડો બાપ, એ સાજુ આપે બાપ. મારા બેચરી આપા સંભાળ મારી મેલડી દેવી, એ બાપ આ મારી મેલડીનો કંડિયો તારા આંગણે 5 દી મેકતો જાઉં છું ને એના સામે તારી ઘોડી મને 5 દી દે. મારે 5 દીનું ગામતરું આવ્યું છે, હમણાં હું ગયો એવો 5 દીમાં પાછો આવીશ. પણ સાહેબ એ સમયના યજમાનો દીકરાના મૂળની જે ઘોડી હતી ને છતાંય એના ભગવા ભેખને ગમાડીથી છોડીને એટલું કીધું કે લ્યો ટીડા આપા મારા દેવ, જ્યાં ગામત્રે જાવું ત્યાં જઈને વિયાવો. એના બદલે સામે ખંભામાં કંડિયો મારી મેલડીનો હતો ને એ મારા ભગવા ભેખ ટીડા આપાએ હાંબળ પરિવારની માલપાઈ કંડિયો મેકી અને પોતે ગામત્રે ઘોડીની માથે પલાણ માંડીને ખારા ભાલ ગાળાની માલપાઈ
નાનો એવો ગોખલો હતો ને ગોખલાની માલપા મારી મેલડીનો કંડિયો મેક્યો, પણ કેવી રીતે બાપ? બે ભાઈઓ મળી, ઉકાભાઈ સાંભળ અને બેચરભાઈ સાંભળ, હવાર હાંજ ખાલી મેલડીનો કંડિયાનું ઉપરનું ઢાંકણું ખોલી અગરબત્તીનો ધૂપ દઈને પાછો કંડિયો ઢાંકી દે. શું કામ? કે આપણા કાંબડ પરિવારની માતા નથી, આ તો આપણા ભગવા ભેખની માતા 5 દીનો આપણો મહેમાન બની છે. હે કે આ માતા આપણા કુળની માલપા તો લાખેડી હાંઠ વાળી મોમાઈ જેવી દેવ બેઠી છે, પણ એક ભગવા ભેખની માતા 5 દી આપણા આંગણે મહેમાન થઈને આવી છે. બેચર આપા કાંબડ અને ઉકા આપા કાંબડ બે અગરબત્તીનો ધૂપ દઈને પાછો મેલડીનો કંડિયો ઢાંકી દે. પણ સમય સમય બલવાન નહીં, પુરુષ બલવાન. ટીડા આપા રાવળદેવ ભગવો ભેખ સમાડી જેનું ગામ 5 ને 6 દિવસે પાછા આ રાજપીપળા ગામના ટીમે આવી છે, આપણે બેઠા છે એ જ જગ્યા ઉપર આવી અને ઘોડા હાણીની ગમાણીની માલપા જે ઘોડીને બાંધી પાણી પી ચા પાણી કાવા કહુંબા કરી અને પછી એટલું કીધું કે સાંભળ બેચર ભાઈ, લે બાપા જેવી લઈ ગયો તો એવી તારી ઘોડી અહીં બાંધી છે, હવે ઝડપથી ચા પાણી કાવા કહુંબા કરો ને હવે મારે અહીંથી સમાડી સુધી હાલીને જવાનું છે સાહેબ. પણ ટૂંકમાં વાત લો સાહેબ, ચા પાણી થઈ ગયા, કાવા કહુંબા થઈ ગયા, હાથ પગ ધોઈ અને માથે આંટિયાળી પાંખડી બાંધીને અમારા ટીડા આપા ભગવા ભેખ તૈયાર થયા. ને પછી એટલું કીધું કે સાંભળ, ઓલી મારી મેલડી મેં તને કંડિયામાં આપી છે, મારી મેલડીને લાય બાપ. રાવળદેવ ટીડા આપા બેચર સાંભળ અને ઉકા સાંભળ ત્રણેય જઈ, પણ બે ભાઈ એટલું કીધું કે લ્યો દે ભેખ, અમને આવડે નો આવડે હાંજ હવાર તમારી મેલડીના ભક્તિ કરતા હતા, એક ખાલી કંડિયો ઉઘાડીને ધૂપ દેતા હતા, આ તમારી મેલડી એમને સલામત છે, અહીંથી લઈ જાઓ. અને તેથી ટીડા આપા ભગવા ભેખે એ નાના એવા ગોખલા ટાંકામાં લાંબો હાથ કર્યો ને કંડિયાની માલપા, ત્યાં કંડિયાનું ઢાંકણું થડાક દઈને ઉઘડી ગયું છે. આ ઈ છે એના થાય બાપુ, કંડિયાનું ઢાંકણું ઉઘડી ગયું અને માલપા 3 ઇંચનું લાકડાનું ફળું હતું ને ગોળ 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 કંડિયામાં મીઠું ફરવા. તેથી અમારા ટીડા આપા ભગવા ભેખ રાવળદેવે માથે પાઘડી ઉતારી કંડિયા પાસે મેગીને એટલું કીધું, કામા મારી મેલડી તું કઈક મને કહેવા માંગે છે, નહીં તારા કંડિયાની માલપા તારે ફરવું ન પડે, ઉભી રહી જા. ઉકા આપાની લાંબી આંગળી થઈને માને હુકમ કર્યો કે ઊભી રહી જાય, એટલે મેલડી ઊભી રહી ગઈ, પણ ફળાની માલપાથી જવાબ નીકળ્યો, મારા ભેખ તે મને ખંભાની માથે કંડિયો લઈને ગામડે ગામડે ઘણા વર્ષો ફેરવી, પણ મને આજ હાંભળનું આંગણું રૂડું લાગે છે. હે મને કાંબળનું આંગણું રૂડું લાગે છે, મારા ભગવા ભેખ હવે વિયોજા બાપ અહીંથી. મારી મેલડી તને મેલી કે હા, આજ સુધી હું કંડિયા વાળી મેલડી હતી ને, પણ આ ખારા પાટની માલપા બે ભાઈ હાંજ હવાર મારું ભજન કર્યું છે ને, આ કાંબળ પરિવાર અને આ બે ભાઈઓ રહ્યા ને એના ખોળિયા મને મેલડીને ગમે છે. હવે તું અહીંથી વ્યો જા, હું મેલડી અહીંથી ડગલું નહીં હાલ. અને તેથી બેચર આપા કાંબળ અને ઉકા આપા એ બે એટલું કીધું, ભેખ મેલડી તો ગમે નહીં, અરે આપણે તો ભજન કરવું છે ને, એની પાસે ક્યાં આપણે બીજું કાંઈ જોઈએ છે. પણ તેથી મારા ભગવા ભેખની આંખમાં બોર બોર જેવડા આંહુડા પડ્યા ને એટલું કીધું, બસ માં એ મારી મેલડી મને પારકા ગામના સીમાડે લાવી છે. મારા ભગવાન લુગડાની તન મેલડી દયાનો એવી, અમારા
તું આજ કાબડ પરિવારની માલપા જો રોકાઈ જાય તો મારા ભગવા ભેખનું શું થાય? અને તેથી કંડિયાની માલપાથી મારી મેલડી બોલી કે મારા ભેખ દુનિયામાં હું તારા થકી ઉજળી શકું. જા જા. આય કોઈ મને ખારવાળી મેલડી કહે છે ને કોઈ મને ભગવા ભેખની મેલડી તરીકે પૂછશે. પણ તને કદાચ સમાડીની માલપા દુઃખ પડે કે તારી વસ્તીને ઊનો ઓશિયાળું આહુડું પડે ને, તેથી રાજપીપળાના ટીંબા સામે નજર કરીને એટલું કહેજે ક્યાં ગઈ મારી કાંબલની મેલડી, આટલું કે. અને જો દુઃખનો પિયાલો કરીને નો પી જાવ તો મારા ભેખ તારી મેલડી કુંભારવાડાથી પધારેલા અમારે ગૌરીબેન 551 અહીંયા સોલંકી વીર વાસંગીના નામ માથે 1101 રૂપિયા આપી વધાવે મારી ખારવાળી મેલડી જાજુ આપે. એવા કુંભારવાડાથી ભાવનગરથી પધારેલા અમારે ગૌરીબેન 551 રૂપિયા. આ જે અમારા પ્રવીણભાઈ જે વાત કરતા ને એ વાતને માન દઈને પ્રવીણભાઈ રાવલદેવને 551 રૂપિયા પેરામણી કરાવો. તાળી પાડો બાપ તાળી. હા મારી ભેખની મેલડી. હા રણછોડભાઈ રામજીભાઈ કામડ ગામ હોડવદરા 501 રૂપિયા આપીને મારી મેલડીનો માંડવો વધાવે છે બાપ. કુંભારવાડા 20 નંબરની શેરી 251 રૂપિયા આપીને મારી મેલડીનો માંડવો વધાવે બાપ. એવા જે કાંઈ આજનો કાર્યક્રમ છે એવો અમારે કષ્ટભંજન સ્ટુડિયો વલભીપુર લાઈવ ચાલી રહ્યું છે. અને એવા અમારે પ્રતાપસંગ રાજપૂત મોટી ધરાઈવાળા 101 રૂપિયા આપીને માં ભગવતી મારી ખારવાળી મેલડીને વધાવે છે. જોરદાર તાળીથી વધાવો બાપ. બુધાભાઈ સવજીભાઈ ગામ નારી 501 રૂપિયા આપીને મારી મેલડીનો માંડવો વધાવે બાપ. આરાધના ગ્રુપ ભાવનગર દસમિયા 1011 રૂપિયા આપી અને મારી મેલડીનો માંડવો વધાવે બાપો. ભાઈ ભાઈ એવા સાવડા પરિવારના ભુવા ભીમાભાઈ માલધારી 201 રૂપિયા આપી અને મારી મેલડીનો માંડવો વધાવે બાપ. અને અહીંયા જે કાંઈ આજ માં ભગવતી મેલડીની વાર્તા મંડાય છે એ મૂળ રૂપ માં મેલડી ક્યાંથી આવ્યા, કોના હતા, કઈ રીતે અહીંયા પૂજાણા અને કઈ રીતે અહીંયા બેઠા છે એ વાત ઉપર
સાહેબ નહીતર આપ ખારવાળા મેલડી તરફ માને નામથી માનતા હોય, પણ આ કોણે મંડાણ માંડ્યા ને કોણ અહીં દઈ ગયું છે મેલડીને એની સમજણ તમને મળે છે. અને તેથી મારા ભગવા ભેગ ટીડા આપા ને મારી મેલડી એટલું કીધું કે એ મારા ટીડિયા, દુનિયાની માલપા દુઃખ પડે ને ત્યારે મને મેલડીને એકવાર હાંકલો કરજે. આ ખારની માલપા જો હવા વેતની નાગણી બની અને ઠેઠ તારા સમાડી સુધી ન આવું ને તો મારા ભેગ તારી મેલડી મટી જાવ બાપ. કામડ ને ઉકાબા કામડ બે હોંસરીની ધારે ઉભા હતા ને, અને તેથી અમારા ભગવા ભેગ ટીડા આપા એટલું કીધું કે મારી મેલડી તને ગમે હવે મને ટીડિયાને ગમે. આમ કંડિયો ઉપાડી અને બે ભાઈને હાથો હાથ કંડિયો આપી આંખોની માલિપાથી બોર બોર જેવડા આંગળા. સાહેબ દુનિયાની માલિપા પોતાની દેવને જ્યારે દેવા બેઠા છે ત્યારે સમય કેવો હોય છે. આપણા આંગણાની માલપા નાનપણથી બાળકના તોલે ઉછેરીને મોટી કરી હોય ને ગાય કે ભેંસ, એને સાહેબ વેચો ને જ્યારે ગાડીમાં ચડાવે તો એ માણાની આંખમાં આહુડા પડી જાય. પણ જેથી મારા ટીડા આપા મારા ભગવા ભેગ રાવળ દેવે કંડિયો આમ ઉપાડી અને બે ભાઈને હાથો હાથ રાજપીપળાના ટીંબાની માથે મેલડી આપી છે ને, તેથી એના હૃદયની માલપા કેવું કંડિયો મેકી બે ભાઈને હાથો હાથ મેલડી હોંપીને એટલું કીધું જોજો હો બાપ, કોઈ નહીં કરે ને એવું મારી મેલડી કરશે ને કોઈ નહીં આપે ને એવું કાંદલ પરિવારની માલિપા મારી મેલડી આપશે બાપ. પણ જોજો મારી દેવીને હકની લાંબી આંગળી કરજો, અણહકની નો કરતા, નહીતર મારી કાળી આંગળી કોઈને નહીં છોડે બાપ. કંડિયો દઈ અને અમારા ભગવા ભેગ રાવળદેવ ટીડા આપા માથે ભગવું લુગડું હતું ને એનેથી આંખના આહુડા લૂસતા લૂસતા અહીંથી ડગલા માંડ્યા સમાડીની સામે. હાલતા જાય પાછું વાળી જોતા જાય, હાલતા જાય પાછું વાળી જોતા જાય. એ વાતને તો વર્ષો વીતી ગયા બાપ. માં અને પછી મેલડીની કઈ કૃપા થઈ, આ ધરતીની માથે મુસલાધાર વરસાદ પડ્યો અને વાવણીઓ થઈ ગઈ, ખાઈ પીવે મોજના વારા કરે છે. પણ બેચર આપા કામડ જે રાવળદેવને ઘોડી આપી હતી ને, એ ઘોડીની માથે અસવાર થઈને ગામ ક્યાંક બહાર ગામ જવું હોય તો ઘોડીને લઈને વ્યા જાય. અહીંથી વલભીપુર સુધી કઈ હટાણે જવું હોય તો ઘોડીને લઈને હટાણું કરવા જાય. પણ એમાં વાત ન્યા છે સાહેબ, મેલડી કરે એવું કોઈ ન કરે. બેદર આપા વાણિયાની દુકાને કોઈ ખરીદી કરવા માટે દુકાનમાં ગયા છે ને ઘોડીને બહાર બજારે ઊભી રાખી છે. પણ એ સમયે વલભીપુરના કામદાર કોઈ સિપાહીઓ ઘોડીને આમ જોઈ ગયા, જઈ અને વલભીપુરના ઠાકોરને એટલું કીધું કે મહારાજ મહારાજ એક બેચર કાંબડ નામનો માણા અહીંયા હટાણું કરવા અઠવાડિયે 10 દી આવે છે. પણ બાપુ આજ મોકો છે, ઘોડીને લઈને આવ્યો છે. આપણા વલભીપુરના દરબારગઢમાં એવું એકેય બસવા નથી, એકેય ઘોડો કાંઈ નથી. રાજાના કાનમાં એટલું ગરમ તેલ રેડ્યું ને, કેડમાં ગાળા ચંડી તલવાર રહી ગઈ છે, પગની માલપા રાઠોડી મોજડી માથે ફેંટો બાંધ્યો છે. ભરી બંધુકે 2-5 કામદારો નહીં વલભીપુરના ઠાકોર વાણિયાની દુકાને આવ્યા. આવી અને એટલું કીધું કે બેચર
જિંદગીમાં પાછું જોયું. ભરી બંદૂકે 5 સિપાહીઓ વલભીપુર ઠાકોર બેચર આપાએ માથે પાઘડી બાંધી હતી ને એના 3 આંટા ડોકમાં નાખ્યા. શું કામ? ઠાકોર છે સાહેબ. ડોકમાં 3 આંટા નાખી નીચે ઉતરીને એટલું કીધું, જય માતાજી બાપુ, જય માતાજી. આ ઘોડી કોની છે? મહારાજ ઘોડી તો મારી છે. ઘોડીના રૂપિયા કેટલા લેવા છે? બાપુ રૂપિયાથી નો વેચાય, મારા દીકરાના મૂલે મેં આને ઉછેરી મોટી કરી છે. હે કે રૂપિયાથી વેચવાની નથી. અને તેથી વલભીપુરના ઠાકોર એટલું બોલ્યા કે બેચર કાંબર પસ્તાવાનો વારો આવશે. હો મારી 24 ની સામે મારી સામે કોઈ ઉધરા કે શીખ નો ખાઈ શકે. પણ તેથી આવો સમય આવ્યો ને બાપ, એક બાજુ ભરી બંદૂકે 5 કામદાર સિપાહીઓ ઉભા છે, વલભીપુર ઠાકોર ઉભા છે. અને જ્યારે વલભીપુર નો ઠાકોર એટલું બોલો કે બેચર કાંબર પસ્તાવાનો વારો આવશે એટલું કીધું ને, એ સમયના સત્યા પુરુષ માણસો વાતને પારખી ગયા. પણ વલભીપુરની બજારની માલપા વાણિયાની દુકાનનું પગથિયું ઉતરી અને રાજપીપળા સામે નજર કરીને એટલું કીધું, ક્યાં ગઈ મારા ભગવા ભેખની મારી રાજાની સામે કોઈ ઉતરા કે શીખ નો ખાઈ શકે. પણ જો કદાચ મારા ભગવા ભેખે તને હાથો હાથ મને આપી હોય ને તો મારી આજ મારા બેચર કાંબરની માથે વિપત આવી છે. મારી મેલડી ક્યાં ગઈ વાત સાહેબ? આ ઉકા બાપા મારી મેલડીના કડિયા પાસે બેઠા હતા ને, એ નજરો નજર ભાળે એમ થડાક દઈને માથે ઢાંકણું ઉઘડી ગયો. અને અહીંથી મારી મેલડી હવા વેચની નાગડી બની અને વલભીપુર નો માર્ગ લીધો. હો બાપા અને જે દુકાને વાણિયાની દુકાને બેચર આપા કાંબળ જે હટાણું કરતા ને ત્યાં ચોખાના કોથળાની માથે પાવલી જેવડી ફેણ માંડીને જીભના લબકારા મંડી ગઈ કરવા. એવા અમારે વલભીપુરથી પધારેલા ટપુભાઈ રાવળદેવ એ મારી ભગવા ભેખની ધૂળના ધડીમલાની મેલડીના નામ માથે 101 રૂપિયા આપે છે. અને એવા બીજા અમારે બેસર આપા બેસર ખોડાર એમનો વંશ નાનો મુખીના નામ ઉપર અમારે આ વાત ઉપર અમારા પ્રવીણભાઈ રાવળદેવને 501 રૂપિયા આપીને પહેરામણી કરાવવા છે. બાપ બેસર ખોડાના વંશ નાનો મુખી એમના નામ માથે ભાઈ જોરદાર તાળી બતાવો બા. ખીમાભાઈ સમાડેથી પધારેલા મહેમાન 101 રૂપિયા આપીને માં ભગવતી મેલડીને વધાવે છે. અહીંયા માં મેલડીના ભરોસે આ વાત ઉપર જે કયા વાત હાલી રહી છે મેલડીમાંની એ વાત ઉપર અમારે પ્રવીણભાઈ રાવળદેવને 351 રૂપિયા આપીને પહેરામણી કરાવે. જોરદાર તાળી સજાવો. એવા મગનભાઈ પરમાર સોગઠથી પધારેલા મહેમાન 501 રૂપિયા આપીને માતાજીનો માંડવો વધાવો બા. રામજીભાઈ માવજીભાઈ મારી ખોડિયાના નામથી 100 રૂપિયા આપે બાપ. એ થોડી વાર વાત પૂરી થાય ને હવે ત્યાં સુધી પૈસા આપજો, પછી આપજો, પણ થોડી વાર બ્રેક કરો. ગામ સમાડી દુદા ચૌહાણની મેલડીના નામથી 100 રૂપિયા આપે બાપ. મારી મેલડીના નામથી 100 રૂપિયા આપે બાપ. આમાં જ કંઈક નીકળી જાય છે. મકો સોગઠ 101 રૂપિયા આપીને મારી મેલડીના નામમાંથી બાપ. અને તેથી ચોખાના કોથળાની માથે પાવલી જેવડી ફેણ માંડી અને તેથી મારી મેલડી આમ સામે નજર જીભના લબકારા કરીને એટલું બોલી કે બેચર મુંજાઈશ નહીં, હું મેલડી આવી ગઈ છું, જે હવે મારા બની જાય
એને જો કમોતે મરવા દઉં તો હું મેલડી નો કહેવાય. મારા બેચરિયા માઈક બોલ બાપ. આહા. અને તેથી બેચરાપા કાંબળે એટલું બોલ્યા કે માડી ધણીનો કોઈ ધણી નો હોય. આ 24 નો ધણી છે. આની સામે કોઈ 24 ગામડાના માણસો ઉધરા કે શીખ નો ખાય. પણ મારો ધણી તો મારી મેલડી તું છો બાપ. હમણાં અમારા ઈકા બાપુએ કીધું ને કે હો છોકરી પૈણાવું છતાં કોઈની પાસે નથી માંગ્યું. સાહેબ એને વિશ્વાસ છે કે ભીખ માગવા હું નહીં જાઉં, મારી મેલડી કોકની પાસે માગવા વહી જાય છે સાહેબ. હા, મેલડીના બનવું હોય નાની માના ઘર નથી સાહેબ. 5 ગાંડાના હાચવા હારા મેલડી નો હચવાય. આપણને અનુભવ છે સાહેબ. 5 ગાંડાના હાચવી લેવાય, મેલડી નો હચવાય. અને તેથી ઈ ચોખાના કોથળાની માથેથી પાવલી જેવડી ફેણ માંડી ફૂંક મારી અને એટલું મારી મેલડી બોલી તન દુનિયાની બીક છે કે માડી હવે તું આવી ગઈ. મને એક નહીં આવા 21 સ્ટેટ હામાં ઉભા હોય તો કોઈની બીક નથી બાપ. તેથી મારી મેલડી બોલે દાદા મારા કામડ વલભીપુરના ઠાકોર ને આ મુસિયા તાદેન કહેજે હો, એમ નામ નહીં. માઈ કાંગલો બનીને કહીશ તો હું એમ માનીશ કે મારી માથે તને ભરોસો નથી. મુસિયા તાદેન કહી દે ઠાકોર વહુના માંગા હોય દીકરીના ન હોય તારથી થાય કરી લે, ઘોડી નથી. બેચર કાંબળે તેથી એટલું કીધું ઠાકોર તમે ક્યારના બોલો છો ને, પણ હું મર્યાદા હોતો ઉભો છું. હવે મર્યાદા મેકું છું કે આ કાંબળ રહ્યો ને દીકરીઓના માંગા હોય વહુના ન હોય તમારથી થાય કરી લ્યો સાહેબ. આટલું બોલ્યા ને ત્યાં બાજુમાં ઉભેલા કામદાર ને એટલું કીધું આ બેચર કાંબળ ને 5 મોડીએ બાંધીને કાળા ગ્રહની કેચની માલમાં નાખી દો. પણ ત્યાં તો મારી મેલડી બોલી કાંબળ ઘોડીની માથે પ્લાન માંડે મારી મેલડી ચોખાના કોથળે હતી ત્યાંથી ઉડી અને ઘોડીની વાઘે વળગી ગઈ કીધું બેહીતા માથે હવે જો રાજપીપળા સુધી કોઈનો ભેટો થવા દઉં તારી મેલડી. ભૂપતભાઈ મનજીભાઈ ચુડાસમા 501 થી મારા ખારવાળા મેલડીને વધાવે. પણ જેમ બેચર કાંબળ જેમ ઘોડીની માથે પેગડું સાંડીને આમ કેમ ઠલાક દઈને જ્યાં રાંગવાળી રાજાનો હુકમ થઈ ગયો જાવેક આપણા નગરના 4 દિશાના દરવાજા બંધ કરી દો. જાવો ન પડે, જીવતો મરી ગયેલો મારે જોઈ. અને તેથી ઘોડીની વાઘે મેલડી હતી એની સામે કીધું કે મારી ગઢના દરવાજા બંધ થઈ ગયા. અને તેથી મારી મેલડી બોલી કે વલભીપુરના ચોકમાં લઈ જાય અને જમણા પગની પાટું ઘોડીના પેટમાં માર અને જો ગઢ તડપાવીને ન લઈને વહી જાવ તારી જમણા પગની પાટું ઘોડીના પડખામાં મારીને ગઢ આખો ટપાડીને લઈને વહી જાવ. આવી ખારવાળી બળુકી મેલડી મારા ભેખની અહીં બેઠી હોય મારી બેચર આપાની દેવી. અને સાહેબ આની મારી પાસે જેટલા મેલડીના વિશ્વાસુ બેઠા હોય ભુવા હોય પટિયાર, અરે ભુવા પટિયાર ન હોય પણ એક ગુલાબના ફૂલની પતિ જેટલો જો તમારી મેલડીનો વિશ્વાસ દિલમાં હોય ને આવા સમયે હાંકલો ન આવે તો મારા બેચર કાંદલની મેલડી નો કહેવાય.
એ મારી બેચર કાંડલની મેલડી જો આવતી હોય, એક ગઢની રાંગ તડપાવીને જો અહીં સુધી લઈને વહી આવતી હોય, આવા સમયે જો મેલડીનો હાંકલો ન આવે ને, કાં તો તમારો વિશ્વાસ દુબળો, કાં તો મેલડીનું મંડાણ માંડવા વાળો તમારો વડવો દુબળો, અને કાં તો ધડીમલામાં બેઠેલી તમારી મેલડી દુબળી પૂજી હોય બા કોઈ પણ ભૂવા હોય, મારો અવાજ પહોંચે, મારો અવાજ જ્યાં સુધી સંભળાતો હોય, કોઈ પણ માતાજીના ભૂવા 52 વીર 64 જોગણીયું મોમાઈ ખોડિયાર મેલડી બુટ બલાડ રાજબાઈ હાજબાઈ આવડ જોગડ તોગડ હોલ સોસાઈ બીજબાઈ મારી રાંગળી ખોડિયાર, કોઈ પણ દેવીઓના ભૂવા જો તમારી દેવીઓને લટે આઈ લઈને આવ્યા હોય તો સાહેબ આજ અમને ભેખને ખબર પડે કે આજ ખારવાળી મેલડીના માંડવાની માલિપા કેટલા ભૂવા એની દેવીઓને લઈને આવ્યા. અહીંથી ડાક શરૂ થાય અને કોઈ પણ દેવના ભૂવા જો હાંકલા ન આવે એ તો તમારા વડવાએ તમારી દેવીઓને ક્યાંક અડાણે મેકી હોય. ખોડિયાર
કષ્ટભંજન. અને તેથી મારી મેલડી એને આય સુધી લઈને તો વહી આવી, પણ વલભીપુર ઠાકોરની સડ્યા ઘોડે ફોજ આય સુધી આવી ને બાપ, રાજપીપળા ગામના ટીમે આવીને કીધું કે "એય! આ કાંધલનું આંગણું ક્યાં છે? કાંબલનું આંગણું ક્યાં છે?" પણ ગામના કોઈ માણસને એમ થયું કે વલભીપુર ઠાકોરના માણસો છે, આને ન દેખાડીએ તો આપણને ઉપાડી જાય. કુંભારવાડા રામદેવ પીર મિત્ર મંડળ શરમાળી દાદાનું મંદિર 101 રૂપિયા આપીને મારી મેલડીનો માંડવો વધાવો બાપ. હા રાવળદેવ, હા રાજુભાઈ મગનભાઈ કામળ પાળિયાદ 201 રૂપિયા આપીને અને તેથી કાંબળ પરિવારનું આંગણું પૂછ્યું એટલે આવેલા માણસોને કીધું કે આપા મકાન તો 10-15 છે, પણ કોના ઘરે જવું છે? કે ઓલા બેચરના ઘરે જવું છે. વ્યા જાવ, હા મેં જો ઓલી ડેલી રહી ફળિયારી માલિપા ફોજ ભોગી ને ઢોલીએ બેઠા બેઠા બેચર આપા હોકો પીવે છે ને બાજુમાં ઘોડી ઊભી છે, પરસેવાની રેબ જેમ થઈ ગઈ છે. અને તેથી એ 5-15 જે સિપાહીઓ હતા ને ફળીની માલિપા દાખલ થયા ને ત્યાં ઓટોમેટિક જે ડેલીનો દરવાજો હતો ને બાર બજારનો દરવાજો બંધ થઈ ગયો થડાક દઈને. ઓલા 5-15 જે કામદાર હતા એને મનમાં વિચાર કર્યો કોઈ માણસ નથી ને દરવાજો બંધ થઈ ગયો, આની પાસે કોઈ દેવી શક્તિ છે. તેથી નીતિનભાઈ અમરસોળી વલભીપુર માં મોમાના નામમાં થાય 251 રૂપિયા આપે બાપ. ભાઈ ભાઈ વાહ વાહ. રામાદાદાની મેલડીના નામમાં થાય 201 વલભીપુર થી રૂપિયા. પધારેલ મારો ચાવડા પરિવાર મારા પરમ મિત્રો છે. 1151 થી મારી ખારવાળી મેલડીને વધાવે છે ચાવડા પરિવાર ગામ વલભીપુર. અને તેથી એને એટલું કીધું કે બાપ તારી પાસે કોઈ દેવી શક્તિ છે, નહીતર તારી સતા નથી ગઈ, ગઢની રાંગ તારી ઘોડી ટપી હવે. પણ તેથી બેચર આપા કાંબળે એટલું કીધું કે બાપ મારી પાસે કાંઈ નથી. કે નહીં બેચર, જે કાંઈ હોય તને દંડ ડબો કાંઈ નથી કરવાનો, તને કોઈ સજા નથી કરવાની, પણ તારી પાસે કઈ શક્તિ છે એ તો કે. પણ હુકા આપા બેઠેલા ને ત્યાં જઈ અને કંડિયો હતો ને કંડિયાનું ઢાંકણું ખોલીને 3 ઇંચનું લાકડાનું ફળું આમ કરીને આમ કામદારને દેખાડ્યું કે ધણીનો કોઈ ધણી નો હોય ને, મારા બેચર કાંબળનો ધણી મારી મેલડી છે સાહેબ, આ સિવાય મારી પાસે કાંઈ નથી. અને તેથી રાજના સિપાહીઓ એટલું કીધું કે બેચર હવે તો જેલના હરિયાનો ગણવા હોય ને તો અમારી 24 અમારી જગ્યાને મેકીને અહીંથી તું ગમે ગામની માલિપા તારો લબાસો ભરીને વિયો જા, આય રહેવાનું નહીં તારાથી. કોઈ વાંધો નહીં સાહેબ, કારણ કે તમારી જગ્યા ઉપર રહી તમે અમારા હાડ ચામડીના ધણી છો, ના પાડતા છો તમારી હદની માલિપા નહીં રહી. આટલું કહીને કામદારો તો વિયા ગયા, પણ બેચર અપાય અને ઉકા અપાય. તેથી મનોમન વિચાર કર્યો કે ભાઈ ઉકા હવે હું કરશું? જો અહીંથી ગામ ખાલી કરી નહીં જાય તો આ કાળા મોના ધણી કાલે પાછા કામદારો અહીં આવશે. અને તેથી બાપ મારી મેલડીના કંડિયા સામે જોઈને બે ભાઈઓ એટલું બોલ્યા કે આપણે તો જઈશું પણ આને ક્યાં બેકશું? જો માતા મેલડી આપણે યારે આવવા તૈયાર હોય તો એક ખાલી 1.5 ઝાર લઈ લે. બેચર આપાય હાથમાંથી આમ ઝારનો ઘા ઉકા આપણને હાથમાં આમ કર્યો ને કે લે બાપામાં હોળ છે જોઈજો. દાણા ગણ્યા હોળ નો થયા, ફરી વાર આપ્યા છતાંય નો થયા. ત્રીજી વાર એટલું બોલ્યા કે બાપ જો મેલડીને આના ગામના ટીંબે રહેવું હોય તો આપણે આપણી ખાલી કુળદેવી મોમાઈને એકને લઈને અહીંથી નીકળી જાય. કે પણ ભાઈ મેલડીને અહીં કોણ કે હવે તો માર્ગ મેલડી એનો માર્ગ કરી લે છે. ફરી વાર આમ કરીને આમ દાણાનો ઘા કર્યો, હોળ દાણા ગણ્યા પણ ઝારની માલપાથી ગેબી અવાજ મેલડીનો આવે. હો બેચર મને મેલડીને આ રાજપીપળાનો ટીંબો રૂડો લાગે છે, મને મેલડીના ધરતી માથે વિહામો દઈ અને તારી કુળદેવ મોમાઈને લઈને અહીંથી વિયો જાવા. પણ જાવ બાપ દુનિયાના છેડે હોય ને મને મેલડીને એકવાર લાંબી આમ આંગળી કરીને તારી આંગળીના ટેરવે આવીને ઉભી રહો તો એમ માનજે કે ભેખની મેલડી આવી.
પણ હું મેલડી આ ગામનો ટીમો નહીં છોડું બાપ. અને તેથી માતા મેલડીને કીધું કે મારી આ મકાન તો રાજના છે. અને સાહેબ પહેલા સમયે રજવાડામાં એવું જ હતું, મકાન તમને કે ત્યારે ખાલી કરી દેવા પડે. જમીનમાં હાથી આગતા એમ કે કાલે નીકળે અહીંથી, એટલે ગમે એવી સીઝન હોય તો નીકળી જવું પડે. અને તેથી મારી મેલડી એમ બોલી કે જો આ ઠાકોરનું ગામ હોય, ઠાકોરનું મકાન હોય ને, તો ગામની બહાર નીકળીને ગામના સાપે આજે પ્રાણ ખડ ઊભું છે ને, ખડની માલિપા તમને બે ભાઈને રૂડું લાગે ને મને મેલડીને વિહામો આપીને વ્યા જાવ. ભાઈ 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 એનો પ્રેમ છે સાહેબ, એનો ભાવ છે, એનો પ્રેમ છે. અને કંકુના ચાંદલા વાળી નોટ તો મારી મેલડી લાવી છે. હા, એના 1000 માની લેવાના. અને તેથી મેઘલી રાતનો ગજરો બને કોઈને ખબર ન પડે એમ માતાજીનું ફળું ને એક નાની એવી પથ્થરની મૂર્તિ કરી અને આ જે જગ્યાએ અત્યારે મેલડી હડીખમ મંદિર બાંધીને બેઠી છે, ગામની બહાર ગામના પસવાડે આ ખારમાં મેલડીને મેકીને બે ભાઈ ખૂબ રોયા. મારી દોહીની વેળાની દેવ મને દુઃખ પડ્યું ને જો ગઢના રાંગુ ઠેકાડીને અહીં સુધી લેતા આવતી હોય મારી, હવે મને દુઃખ પડશે તેથી કી ખાંભીમાંથી મેલડી બોલી છે. મારા બેચર દુનિયાની માલિપા દુનિયા મરી જાય, હું મેલડી નથી મરવાની. તારે ખાતરી કરવી હોય ને અહીંથી જઈને ગમે ગામનો ઝાંપો બાંધ, તોરણ બાંધ, ખાલી ઊભી રહીને એટલું કહેજે ક્યાં ગઈ મારા બેસરાની મેલડી. અને જો તારા બાંધેલા ઝાપાના તોરણ માથે હવા વહેતની નાગણી બની નો જીભના લબકારા કરું તો તારી મેલડી નહીં. આજ મેલડીના બનીને બેઠા છે, મેલડીનો વિશ્વાસ છે. ખારવાળી કેવડી છે કે જોવા ન જવું પડે સાહેબ. ભુવાના હાથમાંથી હાંકળ છૂટે ને તેજના ખૂણે આવીને ચોટાડી દે, આને મેલડી કહેવાય છે. હે આજ કદાચ કોઈ દુશ્મન હોય, નવી જૂની દુશ્મનાવટ, અને 12 નંબરનો જોટો લઈને આવે અને મારી ખારવાળી મેલડી કે ખારમાં મારી જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી આંગળી મેકે, પણ જો એનો વાંદરો વળવા દઉં તો હું ખારવાળી મેલડી. માં સાહેબ નથી નગર, નથી સિટી, નથી શહેર, નથી ગામ, વેરણ વગડો છે પણ હાડા 3 દીની માલપા કોઈને કડવો કાંટો વાગે, ગાડીને પંચર પડે તો મારી મેલડીને ખોટ પડે બાપ. હા, કોઈની ગાડીને જો પંચરે આ સાનિધ્યમાં પડી જાય આ હદમાં, પછી બહાર નીકળો એટલે તો આપણા નસીબ હોય. પણ મારી ખારવાળી મેલડી કે રોડ ઉતરીને અહીં આવી જાય મારા પટાંગણમાં, કોઈને કડવો કાંટો વાગે, ખાટો હોટ કરાવે, અરે કોઈને તાવ ઉલટી થાય ને તો મને ખારવાળી બેસર ની મેલડીને ખોટ પડે. મામા ધારાણી કુળના મેલડીના નામમાં 501 રૂપિયા આપી મારી ખારવાળીને વધાવ મારી મેલડી જાજો આપે. અંત્યદી મકો ચોગઠ ક્યાં છે એ? હું વાત કરો છો? તારું નામ, તમારું નામ? અરે વાહ, હા હમણાં તમારા 2 બોલ આવી ગયા, ત્રીજો બોલ. વાહ મકાભાઈ ચોગઠ, વાહ. અંત્યદી મારી મેલડીને આ વિહામો આપી અને 2 ભાઈઓ જઈ અને ગામની માલિપા પોતાના 5-15 ઘરના કબીલા, નાના મોટા ભાઈઓ દીકરીઓ હતું, બધાને ભેગા કર્યા કે ભાઈ વલભીપુર ઠાકોરનો હુકમ થઈ ગયો છે, ગામ આપણે અહીંથી છોડીને નીકળી જવું પડશે. કે આપા વેલી પરોડે નીકળી જાવી, રાતની રાત અહીં કાઢી નાખી. વેલા 5 વાગે વેલા ભડકલે સાહેબ અહીંથી કાંબલ પરિવારે અહીંથી ઉસાળો ભર્યો અને જઈ
અને આજનું જે આ પાળિયાદ રહ્યું પાળિયાદનું તોરણ બાંધ્યું સાહેબ, એ વલભીપુર હદની માલપા નથી. તોરણ બાંધી અને બે ભાઈ માથે પાઘડીયું બાંધી હતી, ત્રણ ત્રણ આટા ડોકમાં નાખી હાથ જોડી અને ગાગર બેડિયું તોરણ બાંધ્યું હતું. એની સામે એટલું કીધું કે એ મારી મેલડી, આજ અમારી મોમાઈને તો અમે લેતા આવ્યા સહી, પણ તે કીધું તું ને કે ખાતરી કરવી હોય તો મને યાદ કરજે મારી મેલડી, તું અમારી ભેળી શોખ નહીં. આટલું બોલ્યા ને 5 નાળિયેરનું ગાગર બેડિયું જે તોરણ બાંધ્યું હોય ને એના દોયડાની માથે હવા વેતની નાગણી પાવલી જેવડી ફેણ માંડીને 3 જીભના લપકારા કર્યા. અને તેથી મારી મેલડી એટલું બોલી કે બેચાર મારા ઉકા તમને આનંદ આવે ને તેથી મને મેલડીને ભજવા માટે ખારની માલપા વી આવજો કે મારી ઈ તો રાજાની હદ છે કે ગાંડા તમે બે નહીં પણ તારા 15 ઘરનો પરિવાર લઈને આવ મારી મેલડીની સામે. અને જો રાજના સિપાહીઓ ઘોડા લઈને વગડામાં રખડતા હોય અને કોઈની નજરે તમને સડવા દઉં તો હું ખારવાળી. પછી તો પરિવારને લઈ અને બેચર આપા કાંબાડ અને ઉકા આપા ઘણી વાર આ દર્શને આવે. પણ 3 વર્ષ વીતી ગયા એટલે એને એમ થયું કે આપણી મોમાઈને સંભાળવી તો આપણે મેલડી નહીં સંભાળવી છે. 3જા વર્ષે બધો પરિવાર આવી અહીં નર નિવેદ કરે. આમ કરતા 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 વર્ષો માથે મંડ્યા, વર્ષો વીત્યા. પણ એક દિવસ સાહેબ કાંબડ પરિવારે થઈ અને નવરંગા માંડવાનું અહીં આયોજન કર્યું કે એકવાર આપણે દેવીને માંડવો નાખવી. ઘણા વર્ષોથી તડકો ખાય છે બાતા, એની માથે લીલો સાયો કરવો છે. નવરંગો માંડવો નાખ્યો અને માંડવાની માલપા માણાના અંગની માલપા એટલો ઓરતો કે માં અમારે કુળદેવી મોમાઈના ભુવા છે, પઠિયાર છે, આ વગડાની માલપા તું બેઠી છો, ક્યારેક અમે તને જમાડવા આવી તો અમર પિયાલો કોના મોઢે પીછમાં. અને તેથી માંડવાની માલપા બધા પરિવારે મળીને માની સામે ધા કરીને ત્યારે જેના ખોળીએ અત્યારે મેલડી રમે છે સંજયભાઈ ધીરુભાઈ, જેની બાળ ઉંમર એક બાજુ બેઠેલા ન્યા મારી મેલડીનો ખમા આંકલો થયો. તેથી પંચના માણસોએ પૂછ્યું કોણ બોલે? કાંબડ પરિવારની કાળી નાંગણી એક હું ખારા વાળી મેલડી બોલું છું. હે તમારા મનમાં ઓરતો હતો ને કે મારી તારો બાના તારી, તો જ્યાં મને હોનાના હાડકા લાગ્યા ને ત્યાં હું મેલડી ઉતરીશું. આજથી અમારો બાના તારી. પછી સંજયભાઈના મુખે અમારે પિયાલો આમાં મામા પ્રભાતના પોરમાં ભાણું તૈયાર કર્યું, કાકણ બાંધ્યું, દીકરીના હાથે ચાંદલો કરાવી અને મારી મેલડીના નામનો અમર પિયાલો તેથી સંજયભાઈના મુખે પીધો. અને કાંબડ પરિવારે આગળ ઉપર જતા અત્યારે હળીખમા દેવળ છે જેની સત્ર છાયા નીચે આપણે બેઠા છીએ સાહેબ. જોજો જોમાં અને ઈ માંડવો તો નાખ્યો બાપ. પણ આ મેલડી કેવી છે સાહેબ, જેને હિન્દુ માને મુસલમાન માને. હે અને એ વખતે તો આ કઈ મંદિર નતું, નાની એવી પછી દેરી બનાવી. અને એ સમયની માલપા કાંબડ પરિવાર તો પાળિયાદની અંદર રહે. પણ મહેબૂબભાઈ કરીને મુસલમાન સાહેબ, આમાં ઘણા અને ખાતરી છે, મહેબૂબભાઈ મુસલમાને જાજો ટેમ માતાજીના અહીં દીવા બત્તી ધૂપ કર્યા. આણંદપુર વાળા છે ને, એક ગા હતી દૂધણી. એક વાર આ મેલડીની સામે કીધું કે મારી મેલડી તું હિન્દુના કામ કરતો, મારી હું તો મુસલમાનનો દીકરો, તારા માટે હિન્દુ હરખા મુસલમાન હરખા. મારી જો આજ મારા મેબલાની ભક્તિ હોય ને મારી દીકરીઓ તને ધૂપ દીવા કરતી હોય સાહેબ, મોમેડિયનની દીકરીઓ, એ બેનના લગ્ન અત્યારે ભાવનગરમાં કર્યા. બેન હાલે મોજૂદ છે સાહેબ. એમાં દુનિયામાં હિન્દુના કામ કરતો મારા મુસલમાનનું ન કરે, મારી હું તને માં માનીને ધૂપ દીવા કરું છું. પણ જો આજ મેબલાની ભક્તિ તને મંજૂર હોય ને માં,
તો ખીલે એક ગા બાંધી છે, એકમાંથી જો મને 500 ગા કરી દે ને તો હું એમ માનું ખારવાળી મેલડી તું અહીં બેઠી છે. સાહેબ નગર મુસલમાનના દીકરાને અને ગાયોને 100 ગાવાનું સેટું હોય હે, પણ ખારવાળી મેલડી તેથી રાતે સપનામાં જઈને કીધું કે મેબલા દાદા તને 100 મહિનાની હું મેલડી વર્ધી અવધિ આપું છું, 100 મહિનાની માલપા તારા 1 કિલો છે ને જો 500 ખીલા નો કરી દઉં તો હું મેલડી નહીં, ખીલા તો કરી દઉં પણ તારી દીકરીઓ મારા ધૂપ દીવા કરે છે ને કે હા એ 500 ગાયોના ધણને લઈને ખારામાં તારી દીકરીઓ સારતી હોય ને, હું દીકરી બની અને તારી દીકરીઓ હારે જો મારી ગાયોને નો સારું તો હું મેલડી નહીં. સાહેબ આનથી મેલડી ક્યાં લેવા જાવી, કેવડી હોય મેલડી હે. અને આ નવરંગો માંડવાના હડીખમ જે શિખરબંધ મંદિર અને આય રાવળદેવ ડમર ડાકલા વગાડે પણ કેવા એ ખારામાં બેઠી મારી મેલડી દયાલી, ખારામાં બેઠી મારી મેલડી દયાલી તારા નવખંડ પૂજે મારી મા મેલડી, ખારામાં બેઠી આપો યાર મા મેલડી, ખારામાં બેઠી આપો યાર. એની જે કાંઈ આ 5મી 7મી પેઢી છે પણ સાહેબ જેને મેલડી આપી હતી ને અમારા ટીડા આપા જોગીએ એની 5મી પેઢી અત્યારે રાવળદેવ અહીંયા હક ધરાવીને બેઠા છે સાહેબ. આ એની વાડી છે સાહેબ. આ ઈ રાવળદેવને જોરદાર તાલીથી બતાવી લ્યો. આના વડવાઈએ મેલડી આપી છે સાહેબ. મામા તારા દીવા બળે પર ભાદરે મેલડી જોબ માયા, તારા